ભાઈ આપણે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે યુટ્યુબ ગમે એમાં ભાડીએ આપણી જ ટીમલી વાગે આદિવાસીની ભૂકા તોડ ના છે એટલે ભૂકા તોડ દાંત કાઢવા જેવી વાત છે એટલે દાંત કાઢું, બાકી હું કોઈ ખરાબ નથી કહેતો. પણ આપણે જે મારું એમ કહેવાનું થશે, તમે ગીત વગાડો, નાચો, બધું કરો, પણ એની કોઈક લિમિટ રાખો ભાઈ. એની લિમિટ રાખો કે આ તો ઉનાળો આવ્યો અને વિવાહ આવ્યા એટલે ઘેરનું કામ હતી હળીનું નહીં કરવાનું. આ સૌરો માટે કુછ ખોટું નહીં માનતા હે. ઉનાળો આવ્યો એટલે કોઈની વાત નહીં માનવાની. હા નથી યાર થતો નાસવા. આ બાજુ તમે બીજા કોઈ સમાજમાં જોવો કે પટેલ સમાજ હોય, દરબાર સમાજ હોય, ભરવાડ સમાજ હોય કે પછી કોઈ બી સમાજ હોય, બીજા આપણા આદિવાસી ભીલ સિવાયના સમાજને તમે નજર કરો, એનું સ્વરૂપ શું કરે છે એના બાપને ખબર હોય છે. એની છોરી શું કરે છે એના બાપને, એની માને ખબર હોય છે. આ તો 15-16 વર્ષનો છોરો થાય ને બાપને મારવા ઊભો થાય. આવું નથી કરો, આગળ જા તમે બહુ દુઃખી થાઓ. મારું એમ કહેવાનું છે કે છોરીઓને મોબાઈલ આલો છે તો એના મોબાઈલને કોઈક દન ભાવતા રહેજો, એમાં શું કરે છે કોઈક દન ઢૂકીને ભાવજો. વિડીયોમાં, કેમેરામાં ગલત વાપરે છે કે હાસો ઉપયોગ કરે છે, તે જે મારે છોકરા છોકરી જુવાન છે એમના માટે વાત કરવી છે કે તમને જે મોબાઈલ વાપરવા મળે છે એ તમારો બાપો વ્યાજમાં રૂપિયા કાઢીને હજી તમને લઈ આલે છે. તમે મોબાઈલ માંગો લઈ આલે છે ને, તો એનો ગલત ઉપયોગ શું કા કરો એમ. તમને ભણવા મોકલતા હોય 8મું 10મું જે ભણતા હોય એ, તો તમે તમારા ભણતર માટેનો ઉપયોગ કરી શકો છો કે કોઈ મનોરંજન વિડીયોનો ઉપયોગ કરી શકો છો. ગલત કેમ ઉપયોગ? આ તો બીજા ઘોટી દઈને વિડીયા બનાવે, અમુક તે બાથ વાળીને વિડીયા બનાવે. તો હાજે તમે એવું નહીં કરતા હે, પબ્લિકને દેખાડો ત્યારે તમે ફેમસ થો. આ તો આદિકાળથી ચાલ્યું આવ્યું છે કે પતિ પત્ની, બે માણસ, પ્રેમી પ્રેમી, આ બધું એ તો ચાલતું જ હોય, એ બધાને ખબર છે. એમાં કંઈ નવાઈ નથી કે મોબાઈલ ઉપર વિડીયા ઉપર જ દેખાડીએ તો જ બધાને ખબર પડે. એવું શું કા કરો? ગલત ઉપયોગ નથી કરો. એમાં ઘણું બધું છે. મોબાઈલ સારા માટે વાપરો તો બહુ સારો છે, ક્યાં પોગાડે એનું કંઈ નક્કી નહીં. આપણી બુદ્ધિ જોઈ. અને ખરાબમાં વાપરવો તો ખરાબ પણ એમાં એટલું જ કેટલે સુધી લઈ જાય એનું કંઈ નક્કી નહીં. કેમ કે આપણે રીલ બનાવવા રોડ ઉપર હતી, બીજા એક્સિડન્ટ હતી, ચાલુ ગાડીમાં હતી, રીલ બનાવવા જાય મરી જાય છે. ધ્યાન રાખજો. હા, મેં જ ઘણી બધી વાતો કરી, ખોટું નહીં માનતા હોય ભાઈ, પણ કે ખરેખર બધો સમાજ સુધરી જશે પણ આપણો કેમ નહીં? એનું કારણ કે છોરો હોય કે છોરી હોય એના મા બાપ જોતા નથી મારો છોરો શું કરે છે, એટલું નથી જોતા. એટલે આ પોતપોતાના છોરાની સંસ્કાર કેવા હાલવા એ પોતાના મા બાપમાં હોય છે. મારો વિડીયો ગમ્યો હોય તો કમેન્ટમાં જણાવજો, અને ના ગમ્યો હોય તો તમે પણ એની પણ મને કમેન્ટ કરી શકો છો. ખોટું નહીં લાગે મને. જય જોહાર, જય આદિવાસી.